નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હાલમાં જ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવાયેલ હતી, જેની અંદર 12,000 ખાલી જગ્યાઓ એટલે કે પદ માટે અંદાજે 2,37,000 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। એટલે કે અંદાજે આપણે ગણીએ તો એક સીટ માટે 19 થી 20 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। પરીક્ષાની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે પરીક્ષા તો આપણે આપી આવ્યા, પરંતુ બધાને હાલમાં એક જ પ્રશ્ન છે, એક જ ચિંતા છે કે મેરિટ કેટલે અટકશે। જોકે પરીક્ષા પણ કેવી ગઈ છે તે આપણે બધા જાણીએ જ છીએ। જોકે ઘણી બધી એકેડેમી, યુટ્યુબ, ટેલિગ્રામ ચેનલોની અંદર મેરિટ બતાવવામાં આવ્યું છે કે આટલું મેરિટ રહી શકે, અને તેના આંકડા પણ આપણે જોયેલા જ હશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે જે આપણે જાણીએ જ છીએ। તો અંદાજે કેટલું મેરિટ રહી શકે તે વાસ્તવિકતા આપણે જોઈએ તે પહેલા ગુજરાતની જે ફેમસ મોટી મોટી એકેડેમી છે તેનું એક લિસ્ટ આપણે જોઈ લઈએ કે તેના મત મુજબ જે છે તે કેટલું મેરિટ અટકી શકે। તો અહીં આપણને એક સર્વે આપેલો છે કે કઈ એકેડેમીનું કેટલું મેરિટ રહી શકે, અને આ જે મેરિટ આપેલું છે તેમણે જનરલ કેટેગરીના મત અનુસાર જે છે તે આપેલું છે, તે વાત આપણે ધ્યાનમાં રાખીશું। તો સૌપ્રથમ જોઈએ તો અહીં લક્ષ્યમ કરીને એકેડેમી આપેલી છે, તે 102 થી લઈ અને 105 જેટલું તેના મત મુજબ મેરિટ રહી શકે એવું કહેવા માંગે છે। ત્યારબાદ છે લિબર્ટી, તેના મત અનુસાર 105 થી પ્લસ એટલે પ્લસ ઓર માઇનસ 5 રહી શકે, એટલે કે અંદાજે 105। ત્યારબાદ છે પ્રાજસ્વ, તે 95 થી લઈ અને 100 જેટલું કહે છે। ત્યારબાદ બકુલ પટેલ જે મેચ કિંગ છે તે 85 થી લઈ અને 88 જ કહે છે। ત્યારબાદ નીરજ ભરવાડ છે, તેના મત મુજબ 93 થી લઈ અને 96 જેટલું મેરિટ રહી શકે। જીસીએ સુરત છે, તેના મત મુજબ 111 થી લઈ અને અંદાજે તેમાં 5-6 માર્ક્સનો ફેરફાર રહી શકે। ત્યારબાદ જ્ઞાન લાઈવ છે, તે તો 130 જેટલું મેરિટ કહે છે। ત્યારબાદ એન્જલ એકેડમી છે, તે 88 થી લઈ અને 100 જેટલું કહે છે। યુવા ઉપનિષદ 105 જેટલું કહે છે, અને વેબ સંકુલ છે તે 107 જેટલું મેરિટ કહે છે। એટલે કે અંદાજે આપણે જોઈએ તો આ રીતે તમામ ઓલ ઓવર બધાનું મેરિટ 88 થી લઈ અને 100 અથવા 105 આસપાસ આપણને જોવા મળે છે। જ્યારે જ્ઞાન લાઈવ વાળાનું પણ આપણે જોયેલું હશે તો તેમને જનરલ વાળાનું 130 પ્લસ જેટલું મેરિટ કહે છે। તો હવે આપણે જોઈએ કે આપણી દ્રષ્ટિએ કેટલું મેરિટ અટકી શકે, કેટલું રહી શકે। કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એના ઘણા બધા દિવસ થયા બાદ આપણે મેરિટનો વિડીયો બનાવ્યો છે, કારણ કે તરત તો મેરિટની ખબર ન પડે, કારણ કે આપણને પણ ખ્યાલ છે એક્ઝામ દઈને બહાર આવીએ તો આપણને એમ થાય કે 200 માંથી 190 છે, પરંતુ ઘરે પહોંચતા પહોંચતા ફક્ત 90 જ માર્ક્સ વધે છે એમ। એટલે તરત જ આપણને મેરિટની ખબર ન પડે, એટલે આપણે થોડા દિવસ માર્કેટમાં બધું જાણી, માર્કેટમાં બધાને કેટલા આવ્યા છે, આપણી લાઇબ્રેરી, આપણા સર્કલની અંદર એવરેજ બધાને શું છે, બીજા કોન્ટેક્ટમાં મિત્રો હોય તેને કેટલા શું છે, તો અન્ય ઘણા બધા સર્વે પરથી આપણે ચોક્કસ તાળો મેળવી શકીએ તે રીતને આપણે ટ્રાય કરી છે। છતાં પણ કંઈ જો ભૂલચૂક હોય તો હંમેશા આપણા સ્વીકાર્ય છે, કોઈને ડરાવવા કે મોટિવેશન તોડવાનો આપણો ઉદ્દેશ્ય છે જ નહીં, ફક્ત વાસ્તવિકતા તરફ લઈ જવાનો પ્રામાણિક પ્રયાસ આપણે કરેલો છે। તો જોઈએ સર્વપ્રથમ આપણે જોઈએ તો જનરલનો મેરિટ, કે જનરલ કેટેગરી છે તેના માટે આપણા મત મુજબ કેટલું મેરિટ રહી શકે। તો જોઈએ સર્વપ્રથમ જનરલનું મેરિટ, તો જનરલમાં આપણા મત મુજબ 115 માર્ક્સ જેટલું મેરિટ અટકી શકે, અથવા તેની અંદર પ્લસ ઓર માઇનસ 5 આપણે ગણી લેવાના, પરંતુ 115 જેટલો આંકડો આપણે ગણી લેવાનો કે તેનાથી ઉપર 100% હશે જ। બોયસ માટેની અહીં વાત થાય છે। ત્યારબાદ ઓબીસી ની આપણે વાત કરીએ તો ઓબીસી નું આપણે જોઈએ તો 110 થી લઈ અને 115 ની આસપાસ રહેશે। એની અંદર આપણે પ્લસ ઓર માઇનસ 5 આપણે ગણી લેવાના કે 5 માર્ક્સ તો આડાવડા થઈ શકે એમ, એટલે અંદાજે 110 થી લઈ અને 115 ઓબીસી નું મેરિટ રહી શકે। જ્યારે એસસી ની આપણે વાત કરીએ તો એસસી ની પણ અંદર પણ આપણે ઘણા વર્ષથી જોઈએ છે કે ઓબીસી, એસટી, ઓબીસી, ત્યારબાદ એસસી અને જનરલ આ ત્રણેય કેટેગરીનું મેરિટ લગભગ સેમ જેવું જ હોય છે। તો ઓબીસી અને એસસી નું મેરિટ જોઈએ તો અહીં આપણે સેમ જેટલું જ રહેશે, એટલે કે 110 થી 115 આસપાસ જેટલું આપણે કહી શકાય। એની અંદર પ્લસ ઓર માઇનસ 5 આપણે ગણી લેવાના। ત્યારબાદ આપણે એસટી ની વાત કરીએ તો એસટી કેટેગરીનું મેરિટ કેટલું રહી શકે, તો તેનું મેરિટની વાત કરીએ તો 95 પ્લસ આસપાસ આપણે મેરિટ તેનું આપણે ગણી શકીએ। તેની અંદર પ્લસ માઇનસ 5 માર્ક્સ આપણે ગણી લેવાના, એટલે કે જનરલની વાત કરીએ તો 115 ઉપર। ત્યારબાદ ઓબીસી અને એસસી કેટેગરીની વાત કરીએ તો પ્લસ ઓર માઇનસ 5 કરી અને 110 થી 115 ની આસપાસ રહેશે। જ્યારે એસટી ની વાત કરીએ તો 95 માર્ક્સ છે તેની આસપાસ આપણે મેરિટ રહી શકે। આ તમામ કેટેગરીની અંદર પ્લસ ઓર માઇનસ 5 આપણે ગણી લેવાના। તો આપણા મત મુજબ જે છે તે એક ચોક્કસ અંદાજ મુજબ આ પ્રમાણે મેરિટ રહેશે, જેની અંદર આપણે જનરલ, ઓબીસી, એસટી અને એસસી ની વાત આપણે કરી। અને મહિલાની જો વાત કરીએ તો જે કેટેગરીમાં જે આપણે અહીં પુરુષોના જે માર્ક્સ આપેલા છે
તેની અંદર 10 માર્ક જેટલા જે છે તે ઓછા ગણી તેની અંદર +or-5 આપણે ગણી લેવાના. અંદાજે આપણે ઓબીસી અને એસસી ની અંદર 110 જેટલું કીધેલું છે, તો તેની અંદરથી 10 ઓછા કરી નાખવાના, એટલે 95 થી લઈ અને 100 આસપાસ તેનું મેરિટ રહી શકે. તો આ મુજબ છે તે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ રહેશે. ઘણાને મેરિટ થોડુંક વધારે હાઈ પણ લાગ્યું હશે, પરંતુ માર્કેટમાં આપણે નજર કરીએ તો આપણને જ દેખાશે કે ઘણા બધા ખૂંખાર ભોંભિયા જે છે કેટલા સમયથી પડેલા છે, જેને 120+ માર્ક્સ આરામથી છે. એટલે આ મુજબ પોલીસ કોન્સ્ટેબલનું જે એક્ઝામ ગઈ છે તેનું મેરિટ આ મુજબ રહેશે. ઘણાને જે મેરિટ થોડું વધારે હાઈ લાગ્યું હશે, પરંતુ માર્કેટમાં જો આપણે નજર કરીએ તો આપણને જ દેખાશે કે ઘણા બધા જે છે તે ભોમિયા પડેલા છે, જેને 120+ માર્ક્સ આરામથી થઈ જાય છે. એટલે કે આ મુજબ જે છે તે મેરિટ થોડુંક વધારે હાઈ રહેશે. તો હવે તમારે કેટલા થાય છે તે તમે કોમેન્ટ કરજો, અને તમારા મત મુજબ મેરિટ કેટલું રહી શકે તે બંને કોમેન્ટ જે છે તે તમે કોમેન્ટમાં જણાવજો. અને સાથે જ ટૂંક સમયમાં આપણે જાણીએ છીએ કે કોન્સ્ટેબલ જે પોલીસ PSI ની જે છે તે ટૂંક સમયમાં નવી ભરતી આવવાની છે. તો નવી ભરતીની વાત કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરની વાત ચાલુ છે કે હાલની જે 14,000 જેટલા પદ માટેની આ ભરતી ચાલુ છે તે પૂરી થયા બાદ અંદાજે 25,660 ખાલી પદ જે છે તેના માટે ભરતીનું આયોજન કરવામાં આવશે. એટલે થોડા ઘણા માર્ક્સ માટે કોઈ પણ ઉમેદવાર, કોઈ પણ મિત્ર રહી ગયા હોય તે કન્ટિન્યુ પોતાની તૈયારી ચાલુ રાખે. સફળતા 100% આપણને મળશે. થોડી ઘણી ધીરજ ઘણી જગ્યાએ રાખવાની જરૂર છે. આપણે માનીએ છીએ કે ચોક્કસ આપણી સાથે ઘણો બધો અન્યાય થયો છે. સિલેબસની બહારનું ઘણું બધું આપણને પૂછવામાં આવ્યું છે. જે ચોખવટ પાડીને આપણને કીધું હતું કે વ્યાકરણ નહીં આવે, છતાં પણ પૂછ્યું છે. છતાં તો આપણને બધું ખ્યાલ છે, એને પણ ખ્યાલ છે, પરંતુ આપણને ખબર છે કે આમાં આપણે હવે કંઈ કરી શકીએ નહીં. વધીને આપણે વિરોધ કરી શકીએ, પરંતુ વિરોધનો પણ છેલ્લે અંત શું આવે છે તે પણ આપણને ખબર જ છે. તો અમુક અંશે જે વાસ્તવિક છે તે આપણે સ્વીકારી અને આગળ જે વધવું એ જ આપણા માટે વધારે સારું રહેશે. તો નેક્સ્ટ ભરતીની આપણે વધારે જોરશોરથી તૈયારી, આપણે જે કંઈ કચાશ કરી હોય વધારે ફોર્મમાં આવી અને વધારે આપણે કરવાને બદલે આપણે 50-50 કરીને આપણે માતાજીનું, પિતાજીનું નામ લઈ અને આપણે ટીક કરી નાખ્યા હોય, તો જે કાંઈ ભૂલ કરી હોય તે આપણે સ્વીકારી અથવા તો આપણે તેમાંથી શીખી અને નેક્સ્ટ ભરતી માટે આપણે તૈયારી કરીએ. તો હવે આ પરીક્ષાની અંદર તમારે કેટલા માર્ક્સ થયા છે અને તમારા મત મુજબ કેટલું મેરિટ અટકી શકે તે નીચે તમે કોમેન્ટની અંદર જણાવજો. તો એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.